મહેસાણા જિલ્લા ભાજપ તેમજ જિલ્લા પંચાયત સુંઢિયા 38 સીટ લોકાર્પણ કાર્યક્રમની કૃષ્ણબા સંકુલ સુંઢિયા ખાતે યોજવામાં આવ્યો હતો। નૂતન વર્ષના મંગલ અવસરે સુંઢિયા 38 જિલ્લા પંચાયત સીટના તમામ કાર્યકર્તાઓ, વડીલો, આગેવાનો, હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યો અને સરપંચોના વાર્ષિક સ્નેહ મિલન સમારોહ તથા જિલ્લા પંચાયત સદસ્યો પ્રોફેસર ભાવિશાબેન પ્રદીપભાઈ પટેલની ગ્રાન્ટમાંથી મત વિસ્તારના તમામ ગામડાઓની ભારતીય જનતા પાર્ટી ગુજરાત આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન નૂતન વર્ષા સ્નેહ મિલન તથા સુંઢિયા 38 જિલ્લા પંચાયત સીટમાં આવતા 13 જેટલા ગામોની દરેક આંગણવાડીમાં તિજોરી, દરેક ગ્રામ પંચાયતમાં હાઈબેક ખુરશી, પોર્ટેબલ સાઉન્ડ સિસ્ટમ, ઓફિસ ચેર, ટેબલ સેટ તેમજ 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી તમામ ગામોમાં કચરાના નિકાલ માટે ઈ રિક્ષા તથા 16 આશા વર્કરોને દવા મૂકવાના ડબ્બા, બેગ તેમજ 440 જેટલી ખુરશીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજના સમારંભમાં અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર, પ્રમુખ મહેસાણા જિલ્લા ભાજપ, સમારંભના ઉદ્ઘાટક વર્ષાબેન દોશી, ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ ભાજપ તથા પ્રભારી મહેસાણા જિલ્લા ભાજપ હરિભાઈ પટેલ, સાંસદ લોકસભા કિરીટભાઈ કે પટેલ, ધારાસભ્ય ઊંઝા તૃષાબેન પટેલ, પ્રમુખ મહેસાણા જિલ્લા પંચાયત કેશુભાઈ પટેલ, વાઇસ ચેરમેન ડિસ્ટ્રિક્ટ બેંક મહેસાણા તેમજ ભારતીબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વડનગર મહેશભાઈ પટેલ, મહામંત્રી મહેસાણા જિલ્લા ભાજપ તથા બળદેવજી ઠાકોર, સરપંચ ગ્રામ પંચાયત સુંઢિયા ઉપરાંત સુંઢિયા 38 જિલ્લા પંચાયતની સીટમાં આવતા ગામડાઓના સરપંચ, આંગણવાડીના કાર્યકર, ગામના અગ્રણીઓ, વડનગર તાલુકા ભાજપના હોદ્દેદારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્વચ્છ ભારત અંતર્ગત ઈ ટુકડાઓને ફ્લેગ આપી પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ આંગણવાડી કાર્યકરોને તિજોરી, ચાવી, સાઉન્ડ સિસ્ટમ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું। મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર સરકારની કલ્યાણલક્ષી યોજનાઓ તેમજ વિકસિત ભારતની સાથે સ્વદેશી અપનાવવા અપીલ કરી હતી અને જિલ્લા પંચાયતના સદસ્ય ભાવિશાબેન પટેલની કામગીરીને બિરદાવી હતી। રિપોર્ટર ભરત સોલંકી। આજનો આ કાર્યક્રમ હતો એ મહેસાણા જિલ્લા પંચાયતની સુંઢિયા સીટ ઉપર દિવાળીના સ્નેહ મિલન સમારંભના પ્રસંગે આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી અભિયાન નીચે આ આજનું દિવાળીનું સ્નેહ મિલન હતું। આ દિવાળીના સ્નેહ મિલનમાં સૌને અહીંયા હાજર રહી દિવાળીની શુભકામનાઓ પાઠવી અને નવું વર્ષ સારું જાય અને સૌ લોકો સ્વદેશી અભિયાનમાં અને આ સ્વદેશી ચળવળમાં જોડાય અને પોતે સ્વદેશી વાપરતા થાય અને વિદેશી વસ્તુઓનો ધીરે ધીરે ત્યાગ કરી અને ભારતને આર્થિક રીતે મજબૂત બનાવવામાં પોતાનો રોલ ભજવે એ માટેનું આહવાન કર્યું છે। આજે જિલ્લા પંચાયત અહીંના સદસ્ય બેન શ્રી ભાવિશાબેને પોતાની ગ્રાન્ટમાંથી સ્વચ્છતા અભિયાન માટે ઈ રિક્ષાઓ ફાળવી છે, તિજોરીઓ ફાળવી છે, નાના બાળકો માટે, આંગણવાડીઓ માટે અને વિવિધ બીજી યોજનાઓનો અહીંયા સરકારી લાભ પણ સાથે સાથે આજે એમના તરફથી એમને મળ્યો છે। તો આ વિસ્તારના લોકોને સારી રીતે પોતાનું જીવન ગુજારી શકે એના માટે જિલ્લા પંચાયતના સદસ્ય ભાવિશાબેન પણ સક્રિય છે।